તો દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। આજે દરિયા કોસ્ટલ એરિયામાં કામગીરી હાથ ધરાઈ છે। ગઈકાલે 3 જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આજે ફરી દરિયા કોસ્ટલ એરિયામાં ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। દરિયાથી 10 મીટર દૂર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। હજુ પણ અનેક સરકારી જમીન પર બનાવેલ ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવશે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, હાલ જે બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે તેને લઈને વધુ વિગત। વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકા તેમજ આસપાસના દરિયાઈ વિસ્તારમાં ગઈકાલે પણ ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, ત્યારે આજે ફરી એક વખત તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે 3 જેટલા ધાર્મિક સ્થળો છે તે તોડી પાડવામાં આવ્યા હતા। સરકારી જમીન પર ગેરકાયદેસર જે દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે આજે દ્વારકા પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યાત્રાધામ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા જે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હજુ પણ આ ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતાઓ છે। જી, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, આજે ગુજરાતનો સ્થાપના દિવસ। અમદાવાદમાં ભાજપ નેતાઓએ ઉજવણી કરી। ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ આપવામાં આવી। પ્રેરક શાહ, અમિત ઠાકર, દેવાંગ દાણી અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે તેમણે શુભેચ્છાઓ પાઠવી। અનેક સંઘર્ષો પછી ગુજરાતની સ્થાપના થઈ। આજે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ઉદ્યોગ હોય, કૃષિ હોય કે શિક્ષા હોય, સમગ્ર દેશમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ગુજરાત આજે ભારતના ગ્રોથ એન્જિનના રૂપમાં સમગ્ર દેશમાં ઓળખાય છે। આજે ગુજરાતના સ્થાપના દિને તમામ નાગરિકોને હું શુભકામના પાઠવું છું। જય જય ગરવી ગુજરાત। તો વલસાડ જિલ્લાના ધરમપુર નાના પોંઢા માર્ગ પર બ્રિજ પરથી ટ્રક નીચે ખાડીમાં ખાબકી। આ ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થઈ। વાપી શામળાજી હાઈવે પર આવેલા ધરમપુર નાના પોંઢા માર્ગ પર લાકડમાળ ગામ નજીક આવેલી ખાડીના પુલ પરથી ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન અચાનક જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલની સેફટી દિવાલ કૂદીને નીચેથી પસાર થતી ખાડીમાં ખાબકી। ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। તો રાજસ્થાનના હનુમાનગઢમાં ચોંકાવનારી ઘટના બની। અહીંના વોર્ડ નંબર 1માં રખડતા શ્વાને બાળક પર હુમલો કરી દીધો। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં એક બાળક રસ્તા પર ચાલતું દેખાઈ રહ્યું છે, ત્યારે અચાનક એક શ્વાન તેના પર હુમલો કરે છે। બાળકના રડવાનો અવાજ સાંભળીને નજીકના ઘરમાંથી એક વ્યક્તિ આગળ આવ્યો અને બાળકને બચાવી લીધો। આ ઘટના બાદ નાગરિકોએ અહીં કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે હનુમાનગઢમાં શ્વાનના હુમલા વધી રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આગળ વાત કરીએ, ગાંધીનગરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વસ્તી ગણતરી મુદ્દે નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે। મે માસમાં શિક્ષકોને સોંપાયેલી વસ્તી ગણતરીની કામગીરી કાળઝાળ ગરમીના કારણે મુલતવી રાખવા માટે માંગ કરવામાં આવી। મેની બદલે આ કામગીરી જૂન માસમાં કરવાનું પત્રમાં સૂચન કરાયું છે। કાળઝાળ ગરમીમાં શિક્ષકોને મુશ્કેલી ન પડે તે માટે રજૂઆત કરાઈ। વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે વસ્તી ગણતરી આગામી સમયની અંદર 1 જૂનથી જો શરૂ કરવામાં આવે તો એ ખૂબ અમારી આ વિનંતી સાથે એમને પત્ર કરીને જાણ કરી છે। બીજી બાબતો પણ ધ્યાનમાં મૂકવામાં આવી છે કે 50 વર્ષથી ઉંમરના જે શિક્ષક ભાઈ બહેનો જે છે તેમને આ વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે।
તો ડાંગ જિલ્લાના માન્ચેસ્ટર કહેવાતા વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે. પરિણામે બંને પક્ષો વચ્ચે ટાઈ થઈ છે. બંને પક્ષોમાંથી તોડજોડની ચર્ચાઓ પણ તેજ છે. સૂત્રો મુજબ કોંગ્રેસના 8 સભ્યો ભૂગર્ભમાં છે. બીજી તરફ ભાજપના સભ્યોને ગાંધીનગર ખસેડાયા હોવાની માહિતી છે. ભાજપના કેટલાક સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પક્ષપલટો રોકવા માટે ભાજપ સક્રિય થયું. તો ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો. પડતર 5 માંગણીઓને લઈને પ્રોફેસરોમાં રોષ જોવા મળ્યો. GCS અને NITTR તાલીમ પ્રક્રિયા સાથે TNA પોર્ટલ ટ્રેનિંગ ઓર્ડર સમયસર આપવા, આ ઉપરાંત MOOC તાલીમની મર્યાદા દૂર કરવા અને ફરજિયાત તાલીમનો વિરોધ જેવા મુદ્દે વિરોધ કરાયો. સાથે જ 300 થી વધુ CAS પ્રમોશન ફાઇલો પેન્ડિંગ હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પ્રોફેસરો કમિશનરને મળવા પહોંચતા દરવાજા બંધ કરી દેવાયા, જેના પગલે ટેકનિકલ શિક્ષણ વિભાગના 6ઠ્ઠા માળે પ્રોફેસરોએ રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો. આગામી 1 મહિનાની અંદર પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમની પણ ચીમકી ઉચ્ચારી છે. વેકેશનલ સ્ટાફને વેકેશન હોય છે, અહીંયા આગળ તો બધી કચેરીઓ વહીવટી સ્ટાફને ચાલુ જ હોય છે. તો 1 મહિના દરમિયાન અમારા તમામ રજૂઆતો અને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે ખુલતા વેકેશન સુધીમાં, નહીં તો અમારે પછી આનાથી બી ઉગ્ર અને જલદ કાર્યક્રમો અંગે વિચારણા કરવી પડશે. ગુજરાત સ્થાપના દિવસના અવસરે 1 મે થી બાળ ભિક્ષા મુક્ત ગુજરાત માટે જાગૃતિ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યને ભિક્ષાવૃત્તિના દૂષણમાંથી મુક્ત કરવા શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરવામાં આવી, જેનો મુખ્ય મંત્ર એ દરેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવું જોઈએ. આ પહેલ અંતર્ગત રાજ્યના 66માં સ્થાપના દિવસ નિમિત્તે 66 અગ્રણીઓના વિડીયો સંદેશ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે. વર્ષ 2011થી અંબાજીમાં કાર્યરત આ સંસ્થા અત્યાર સુધી અનેક બાળકોને શિક્ષણ અને આશ્રય આપી ચૂકી છે. સંસ્થાએ આદિવાસી કન્યાઓ માટે બેગપાઇપર બેન્ડની રચના કરીને તેમને નવી ઓળખ અપાવી. બસોથી વધારે હું કહી શકું છોકરાઓને અમે લોકો અત્યાર સુધીમાં બાળ ભિક્ષાવૃત્તિથી બહાર લઈને અને એમને એક સારું સુંદર યોગ્ય જીવન જીવવાને અનુકૂળ અમે લોકો એમને પ્રશિક્ષણ આપી રહ્યા છીએ. સંસ્થા એમના માટે સ્પોર્ટ્સની સુવિધાઓ ઊભી કરી છે, એમના માટે બેગપાઇપર બેન્ડનો આખો ટ્રેનિંગ સેશન્સ કર્યું છે. એની સાથે સાથે ત્યાં એમનું ભણતર, એટલે એમ કહેવાય કે ભણતરની સાથે ઘડતર કરવાનું આખો શ્રેય છે શ્રી શક્તિ સેવા કેન્દ્રના અમારા લોકો મળીને આના માટે કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં હેલ્મેટ ડ્રાઈવ પ્રથમ દિવસે જ અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર, શહેર પોલીસ કમિશનર વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પરિપત્રનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો. શહેર પોલીસ કમિશનર કચેરીમાં સરકારી કચેરીઓ હેલ્મેટ વગર દેખાયા. 1 મે થી 31મી મે સુધી આપવામાં આવી છે આ ડ્રાઈવ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓ સામે દંડનો આદેશ અપાયો છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સરકારી કચેરીઓમાં આવતા સરકારી કર્મચારીઓએ ફરજિયાતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને એમાં પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા 1 મેથી લઈ અને 31 મે સુધી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી કચેરીઓમાં આવતા સરકારી કર્મચારીઓ છે તેઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે પહેલે જ દિવસે આ જે આદેશનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે સરકારી કચેરીઓ હતી તેની બહાર જે દંડાત્મક કાર્યવાહી કરવા માટે પ્રથમ તો કોઈપણ પ્રકારના ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તો જોવા મળ્યા ન હતા. તો બીજી તરફ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના દ્રશ્યો છે કે જ્યાં અનેક એવા કર્મચારીઓ જોવા મળ્યા હતા જે રોંગ સાઈડમાં આવી રહ્યા હતા, ઉપરાંત તેમણે હેલ્મેટ પણ પહેર્યું ન હતું. આવા અનેક કર્મચારીઓ છે તે અહીંથી અવરજવર કરી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો, હાલમાં જે સરકારી કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેર્યા વગર અહીંથી અવરજવર કરી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું, પરંતુ ટ્રાફિક વિભાગ દ્વારા તેઓની સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી
કરવા માટે અહીં કોઈપણ કર્મચારી કે અધિકારી હાજર જોવા મળ્યા ન હતા.